મને પરીક્ષાઓ આપવાના આધારે એક ખબર પડી ગઈ કે મેન્સમાં હું ચાલું એમ નથી, કેમ કે મારું ઇંગ્લિશ બહુ વીક હતું. બટ હું એમસીક્યુના ફિલ્ડમાં ચાલુ હતો, એટલે મારા માટે એક જ સારો રસ્તો હતો પીએસઆઈ બનવાનો. ને મિત્રો, કોઈ બી એક્ઝામમાં તમે કંઈક કાચો કાપવાની વાત નહીં, પૂરેપૂરા પરફેક્ટ માર્ક હોવા જોઈએ. પછી કોઈ શંકા અને સંદેહ ન રહે કે મેન્સમાં વારો આવશે કે નહીં, 1 માર્ક માટે રહી જઈશ કે 2 માર્ક માટે પાસ થઈશ. એ મુદ્દો જ ન થવો જોઈએ. તમારા માર્ક એટલા હાઈ હોવા જોઈએ કે તમે બિંદાસ ટેન્શન લીધા વગર મેન્સની પ્રિપેરેશન કરી શકો. મારા પોતાની વાત તો ઠીક, બટ મારા એવા મિત્રો 5 થી 7 છે કે જે કોઈ એક્ઝામ આપો ગુજરાત સરકારની, કોન્સ્ટેબલથી કરીને 1-2 સુધી, તો એ હરબોલે છક્કો મારે છે. ને એવું નહીં કે માંડ પાસ થાય, એ ટોપ 100-200માં જ હોય છે. એવા 6-7 મિત્રો છે. તો એ હું બી એ બધી જ એક્ઝામોમાં એમસીક્યુમાં પાસ થાઉં છું. હું અંત સુધી એમસીક્યુ એક્ઝામ માટે 4 મહિના તમે બેઝિક લેવલ માટે આપો ચાલે. હું એવી રીતે તૈયારી કરતો. હું આખો દિવસ બુક વાંચતો તો કંટાળી જતો હતો. મુદ્દાથી તૈયારી કરતો હતો. આ નિરાશાઓ તો રહેવાની, આ ફિલ્ડ એવી છે, સંઘર્ષ એવો છે, પણ છતાં અંદરથી એને એક માઇન્ડમાં વિષય નક્કી રાખવાનો કે લડવાનું તો અહીંયા જ છે ને જીતવાનું અહીંયા જ છે. હજારો રસ્તા મારા માટે, મારે આ જ રસ્તો બન્યો છે ને અહીંથી જ ક્યાંક મેળવવાનું છે, એ વાત પાકી છે. પછી 1 વર્ષ થાય, 4 વર્ષ થાય, 3 વર્ષ થાય, પણ લડવાનું અહીંયા જ છે. અને જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી ઝઝૂમવાનું છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે મહાદેવભાઈ ચૌધરી ને હાલની પીએસઆઈની એક્ઝામની અંદર 64 નંબર આરે મેં પરીક્ષા પાસ કરેલી છે. આજે આપણે ટોપર્સ ટોલ્કના માધ્યમથી પીએસઆઈની પરીક્ષાની સફળતાની જર્ની તમારી યારે શેર કરી રહ્યો છું. પ્રથમ તો મિત્રો તમને હું મારું સ્ટડી બેકગ્રાઉન્ડ જણાવી દઉં તો મેં સ્ટડી બેકગ્રાઉન્ડ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી 2020ની અંદર બીએ ઇતિહાસ વિષય સાથે પૂર્ણ કરેલ છે. અને પછી આ એક્ઝામો માટે કરીને મારે બીએ કરવું પડ્યું, એવી પરિસ્થિતિઓ થઈ. ને આ વિષયમાં મને રસ મારા મિત્રોના સંપર્કમાં આવવાના કારણે આ લાગ્યો. બાકી આ વિષય, આ ફિલ્ડથી મારે કોઈ લેવા દેવાનું તો હું કોઈક ધંધા ફોટોગ્રાફીના ફિલ્ડ આરે સંકળાયેલો હતો. પણ મારા મિત્રો ગઈ ભરતીની અંદર પીએસઆઈ બન્યા. અમે 11-12માં જોડે ભણતા હતા ને મને લાગ્યું કે મહેનત કરવાથી આ ફિલ્ડ એવી છે કે જ્યાં કંઈક મેળવી શકાય છે. આપણે બધા મધ્યમ પરિવારોમાંથી જ આવતા હોઈએ છીએ, એટલે કંઈક સારી જોબ મળે તો એના કારણે સામાજિક સ્ટેટસ, બીજા બધા વિષયો બહુ મહત્ત્વના ભાગ ભજવતા હોય. ધીમે ધીમે મને રસ લાગ્યો. હું તૈયારી કરવા માટે ગાંધીનગર ગયો. 4 વર્ષના સમયગાળાની અંદર મેં પ્રોપર 2 વર્ષને 2 મહિના તૈયારી કરી ને એની અંદર એમસીક્યુમાં સારી પકડ મારી આ ક્ષેત્રમાં પ્રાપ્ત થઈ. ને હવે એક કોન્ફિડન્સ બની ગયો તો હું કોઈ બી ટેસ્ટ પેપર આપતો તો, એક્ઝામો બહુ બધી આપી કે એમસીક્યુમાં આપણે સારો એવો છક્કો લગાવી શકીએ છીએ. મને પરીક્ષાઓ આપવાના આધારે એક ખબર પડી ગઈ કે મેન્સમાં હું ચાલું એમ નથી, કેમ કે મારું ઇંગ્લિશ બહુ વીક હતું. બટ હું એમસીક્યુના ફિલ્ડમાં ચાલુ હતો, એટલે મારા માટે એક જ સારો રસ્તો હતો પીએસઆઈ બનવાનો. એટલા માટે દોડનું અનુભવ ને એ દોડની તૈયારી મને સારી કામ લાગી. બધા વિષયોની મેં સારો એવો તૈયારી કરેલી હતી. એટલે પ્રિલિમ્સની અંદર ગણિત વધારે પૂછાયું ને એની અંદર બી હું 84.5 માર્ક આરે સફળ રહ્યો. મેન્સ માટે પ્રોપર તૈયારી, સાચું ગાઈડન્સ ને એક મિત્ર વર્તુળમાં અમે તૈયારી કરી. તો પ્રથમ તો મિત્રો પીએસઆઈ માટે દોડની વાત કરી દઉં તો દોડની જર્ની મારા માટે લગભગ 6-7 મહિના દોડ ચાલે. કેમ કે પહેલાં પીએસઆઈની 2021માં 4-5મા મહિનામાં કેન્સલ થઈ હતી, ત્યારે મેં કંઈક પીઆઈની દોડ કરતો હતો. એટલે 4-5 મહિના એ દોડ ચાલી. પછી 4-5 મહિના વચ્ચે ગેપ રહીને પાછી મેં તૈયારી 2021ની લગભગ 9મા મહિનાથી દોડની તૈયારી મેં ચાલુ કરી. ને એ દોડની અંદર મારું પરફોર્મન્સ વીક રહ્યું, પણ અમે 8-10 મિત્રોના વર્તુળમાં અમે દોડ કરતા હતા કે જેના કારણે તમે એક હરીફાઈમાં ચાલો, તમે તમારા પ્રતિસ્પર્ધીમાં દોડ કરો એટલે તમને બહુ ફાયદો થાય. એ 10 રાઉન્ડ લગાવે છે ગાંધીનગર 15ના ગ્રાઉન્ડમાં કે 12 લગાવે છે, તો આપણને ઈચ્છા થાય કે આપણે બી 12 તો ખેંચી જ દેવા છે. તો એ મિત્ર વર્તુળોના આધારે દોડમાં તમને અંદરથી જનૂન પેદા થાય કે નહીં, દોડવું જ છે. પેલો દોડે છે તો આપણે એને 11 મારે, આપણે 12 મારવા છે. એના કારણે મિત્ર વર્તુળોમાં દોડવું એ બહુ જરૂરી છે. પછી આપણે પ્રિલિમ્સની વાત કરીએ તો પ્રિલિમ્સની અંદર એક જૂના પેપરો ને મારો અંદાજ હતો કે બધા જ ભરતી બોર્ડના ચેરમેન ઉપર એની પેપર પેટર્ન જતી હોય છે. તો વિકાસ સાહેબે 2019માં કોન્સ્ટેબલનું પેપર લીધેલું હતું ને એ ફૂટવાના કારણે
કે રિઝનિંગ પૂછી નાખ્યું, ગણિત વધારે પૂછ્યું, તો મને એવો અંદાજ હતો કે ગણિત પૂછાઈ શકે છે. એટલે હું ગણિતમાં જરા બી વીક પોઈન્ટ રાખવા નહોતો માગતો. એના માટે મેં ગણિતની જે કોયડાવાળી બે જે પ્રશ્નો પૂછાયા હતા 5-5 માર્કના, એ વિષયને હું પ્રોપર કરીને ગયો હતો. દિશાઓના પ્રશ્નો છે, તો જેના કારણે મને પ્રિલિમ્સની અંદર ટાઈમની બચત થઈ, હું બધા પ્રશ્નપત્ર સોલ્વ કરી શક્યો ને એના કારણે પ્રિલિમ્સમાં માર્ક સારા થયા. ને મિત્રો, કોઈ બી એક્ઝામમાં તમે કંઈક કાચો કાપવાની વાત નહીં, પૂરેપૂરા પરફેક્ટ માર્ક હોવા જોઈએ. પછી કોઈ શંકા અને સંદેહ ન રહે કે મેન્સમાં વારો આવશે કે નહીં, 1 માર્ક માટે રહી જઈશ કે 2 માર્ક માટે પાસ થઈશ. એ મુદ્દો જ ન થવો જોઈએ. તમારા માર્ક એટલા હાઈ હોવા જોઈએ કે તમે બિંદાસ ટેન્શન લીધા વગર મેન્સની પ્રિપેરેશન કરી શકો. તો એના માટે શું, પ્રિલિમ્સ માટે સમયને અનુરૂપ મહેનત કરવી બહુ જરૂરી છે. પહેલાં તમે પ્રિલિમ્સ પાસ નહીં હોય તો મેન્સમાં વારો જ નહીં આવે. મેન્સ માટે તમે ગમે એટલી તૈયારી કરી છે ત્યારેથી પહેલાંના સમયમાં કરવી કોઈ એવી કાયદા હમણાંથી કરી દેવા કોઈ જરૂરી નથી. એ સમય હોય એ સમય 2 મહિના 3 મહિના થઈ જાય છે. એ પ્રશ્નપત્ર એટલું બધું હાર્ડ નથી હોતું કે ન થાય. પરંતુ પ્રિલિમ્સની અંદર કયું ને શું વાંચવું એના વિશે હું તમને જણાવું તો હું સામાન્ય અભ્યાસ માટે વર્લ્ડ ઇન બોક્સની જીકેની બુક મેં રીડિંગ કરી. એની જોડે યુવા ઉપનિષદની સામાજિક વિજ્ઞાનની એ બુક મેં રીડ કરી. બંધારણ તો મારું કાજીમાંથી કરેલું, પણ વહેલા કરેલું હતું. બંધારણમાં મારે કંઈ લાંબુ પડવાની જરૂર નથી. સાથે સાથે મેં રિઝનિંગ માટે 2 બુકો લાવી હતી. એક તો જે મેથ્સ માટે હતી નીરજ ભરવાડની, અને રિઝનિંગની બી નીરજ ભરવાડની લાવી, કેમ કે એમાં જે ટોપિકને એણે જેટલી જરૂરિયાત છે એટલું જ આપેલું છે. સાથે કાજીની બુક એક હતી રિઝનિંગ માટેની, એ કરી. કોયડાઓ માટે જે ભારત સરકારની કેન્દ્ર સરકારની એક્ઝામો હોય છે એને રિલેટેડ વધારે હોય છે, એટલે મેં એ બી કોયડાઓ કર્યા હતા. મને એવું અંદાજ હતો કે પ્રશ્ન ક્યાંયથી પૂછાઈ શકે, પણ વિષય જો વીક હશે તો પછી એમાં આપણને એ વધારે પૂછી દીધું લોચા રહેવાના. એટલા માટે મેં પ્રોપર તૈયારી કરી, જેના કારણે મને પ્રિલિમ્સમાં 84 માર્ક મળ્યા. પછી હું ચિંતા વગર કે મેન્સ માટે આપણે વારો આવવાનો જ છે, તો મેન્સની મેં એ દિવસથી જ લાગી ગયા તૈયારી કરવા માટે. ને મેન્સ માટે 4 વિષય હતા. હું માનતો હતો કે જૂના પ્રશ્નપત્રોના આધારે કદાચ એવા પ્રશ્નો હોઈ શકે, પણ થોડું ગુજરાતીનું પેપર બાકાત કરતો બધા પ્રશ્નપત્રો સારા જ હતા. ને હું તમને વિષય વાઇઝ 4 પેપર હોય છે, તમને અભ્યાસક્રમ 4-4ના મુદ્દાઓ એ તમને યાદ હોવા બહુ જરૂરી છે. તો જ તમે કયું વાંચવું શું છોડવું એ તમે એ ડિસાઈડ કરી શકશો. ને અભ્યાસક્રમ એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જૂના પ્રશ્નપત્રો જે પરીક્ષાના જે બોર્ડના પૂછણા છે એ બહુ તૈયારી કરવા માટે બહુ ઉપયોગી છે. તો ગુજરાતી માટે પ્રથમ તો આપણે વાત કરી દઈએ તો ગુજરાતીમાં મેં વ્યાકરણ VR બેટર માનતો હતો. ને હું બધા જ ગુજરાતીના મુદ્દાઓને મેં તૈયાર કરેલા હતા. ગુજરાતી વિષયને હું સમજેલો હતો, જેના કારણે મને ગુજરાતીમાં સારો ફાયદો થયો. એના માટે ગુજરાતીમાં કોઈ બી વિષયની તમે તૈયારી કરો છો તો 2 બુકો જરૂરી છે. તમે GCRT કરો અથવા GCRTની જગ્યાએ કદાચ વ્યાકરણ VR એનો જ સંદર્ભ છે. જૂની ને નવી બુકો પાઠ્યપુસ્તકની ને બીજા જે સારો છે વ્યાકરણ VR એ હું માન ત્યાં સુધી ગુજરાતી વિષય માટે ઇનેફ છે. અને સાથે તમે ભાષા સૌંદર્ય કે ભાષા વિમર્શના જે બુકો છે એનો સંદર્ભ અક્ષર પબ્લિકેશનની બુકમાં આવી જાય છે. એટલે તમે 2 બુકો કરો છો, બધા જ મુદ્દા છે, વ્યાકરણના વિષયો છે, તમે સમજેલા છો. ક્રિયા વિશેષણ છે, પછી વિભક્તિ છે, છંદને એ તો કદાચ તમને ફાવી જાય, પણ બધા વિષયોની વ્યાખ્યા, બધા મુદ્દાની વ્યાખ્યા આવડતી હશે તો આપણે એનું સોલ્યુશન વધારે લાવી શકશું. ને ટેસ્ટ પેપર હરેક એક્ઝામ માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે લોકોની સંખ્યામાં ક્યાં છો, તમારા હરીફોની હરીફાઈમાં તમે ક્યાં છો એનું તમને અનુમાન આવે છે. ભલે કે ટેસ્ટ પેપરમાં અહીંથી પ્રશ્ન થઈ પરીક્ષાની પેટર્ન, પણ તમારા મુદ્દા બધા ક્લિયર થાય છે. તમને ખબર પડે છે ક્યાં તમે વીક છો, બરાબર છે. એ ટેસ્ટ પેપરમાંથી જ શીખવા મળે. ટાઈમ મેનેજમેન્ટ થાય છે. પછી આપણે ઇંગ્લિશની વાત કરી દઉં તો હું ઇંગ્લિશમાં વધારે વોકેબ ઉપર મેં ભાર આપ્યો હતો, કેમ કે મારું ઇંગ્લિશ વીક હતું, છતાં મેં વધારે વોકેબ પર ભાર આપ્યો. તો એની અંદર મારું થોડું વ્યાકરણ વીક રહ્યું, ઇંગ્લિશમાં થોડું પ્રદર્શન મારું વીક રહ્યું, બરાબર છે. છતાં પણ જે એક તમારો બીજા વિષયો એટલા મજબૂત હોય કે તમને એ સરેરાશ હરીફાઈમાં તમને મજબૂત રાખે. પછી સામાન્ય અભ્યાસમાં તમે કોઈ વિજ્ઞાન માટે યુવા ઉપનિષદ છે, તમને જે પ્રિલિમ્સ માટે મેં વાત કરી એ જ બીજા વિષયો તો આવી જાય છે. પછી કરંટ છે તો તમે કરંટ વિડીયા જોઈ લેવાના, અથવા તો તમે યુવા ઉપનિષદનું કરંટ સારું હોય છે. તો મિત્રો,
આપણે જીએસના પેપરની તો વાત થઈ ગઈ, કરંટ કરી દો, વિજ્ઞાન કરી દો ને સામાન્ય અભ્યાસની વર્લ્ડ ઇન બોક્સની બુક, જીસીઆરટીનું સામાજિક વિજ્ઞાન, એની યુવા ઉપનિષદવાળી સારી બુક બનાવી. તમે એ બી કદાચ ઘણી બુકો ન કરવી ને બધો એક જ સાથે પતાવવો તે સારી બુક છે. પ્લસ તમે જે ગેમો હોય છે, યોજનાઓ હોય છે ગુજરાત સરકારની, ભારત સરકારની, પછી કયા રિલેટેડ એ તમે જૂના પ્રશ્નપત્રો જોશો કે કઈ થિયરીથી પ્રશ્નો પૂછાઈ શકે, એ એમસીક્યુ વધારે સોલ્વ કરવા એ વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે. ઇંગ્લિશ માટે એ તો તમે અક્ષર પબ્લિકેશન છે એને લુસન્ટ કરી દો. તમને લુસન્ટના ટોપિકમાં ખબર ન પડે તો વાંધો નહીં, પરંતુ તમે એ ટોપિકનો એક ટોપિક હોય છે એ ટોપિક લો. દાખલા તરીકે તમે એક્ટિવ પેસિવનો ટોપિક લીધો તો એક્ટિવ પેસિવનો ટોપિક તમે જે વિડીયો જ્ઞાન એકેડમીનો વિડીયો છે એણે લુસન્ટમાંથી બેઠી કોપી એ જ મુદ્દાઓનો બનાવેલો છે, તો તમે એને સમજી લો, પછી એના એમસીક્યુ સોલ્વ કરો, વધારે એની પ્રેક્ટિસ કરો. ડેલી 3 દિવસે એક ટોપિક થાય તો વાંધો શું, પણ જે પહેલી વખત કરો એ મજબૂત કરો. પછી વધારે એમસીક્યુ સોલ્વ કરો ઇંગ્લિશ માટે, એ બહુ જરૂરી છે. તમને ઇંગ્લિશ ધીમે ધીમે એમાં શીખવામાં કામ આવશે, તમારા મુદ્દાઓ મજબૂત થતા જશે, તો તમે સારું પ્રદર્શન કરી શકશો. ને લુસન્ટની વોકેબ કરવી જરૂરી છે, કેમ કે તમે થોડું અક્ષરનું કવે થોડું કરશો તો પછી એ તમને એ આગળ કરવો એને ઘણી તકલીફો થાય. તમે વારે ઘડી એની પ્રક્રિયા કર્યા રાખો, એ તમને એક વખત વાંચશો, બીજી વખત વાંચશો, ત્રીજી વખત કરશો એટલે સમયની બચત થશે, તરત પૂરું થશે ને લુસન્ટની વોકેબ કરી એટલે ઇનફ છે. બરાબર છે. હવે આપણે કાયદાની વાત કરીએ તો મિત્રો, કાયદાની અંદર બધા કાજીનો કાયદો વાંચતા હતા. મેં યુવા ઉપનિષદની બુક લાવી હતી, કેમ કે કાજીમાં બહુ બધું આપેલું હતું. મને એવું લાગતું હતું કે યુવા ઉપનિષદની બુકની અંદર એણે સમજવામાં, કાયદામાં જે મુદ્દાઓ છે એ બહુ રેડી થશે. ને જે કલમો છે, કલમો તમે પહેલી વખત 50 યાદ રાખો, બીજી વખત 100 યાદ રાખો, પછી જે અગત્યની કલમો છે એ વધારે યાદ રાખો, ને બધા જ કાયદા કરવા જરૂરી છે. પણ એ તમે ધીમે ધીમે ને જે પરીક્ષાના 2-3 મહિના સમય હોય છે એમાં કાયદો થઈ જાય. કાયદામાં ઘણો એવું નથી હોતું કે ન થાય. ને બંધારણ તો કાજી સાહેબનો કરો એટલે હું માનતી હું સુધી વાંધો ના આવે. એના પછી હવે હું તમને જણાવી દઉં કે મારી જે એમસીક્યુ થિયરી છે, કે મેં મારા પોતાની વાત તો ઠીક, બટ મારા એવા મિત્રો 5 થી 7 છે કે જે કોઈ એક્ઝામ આપો ગુજરાત સરકારની, કોન્સ્ટેબલથી કરીને 1-2 સુધી, તો એ હરબોલે છક્કો મારે છે. ને એવું નહીં કે માંડ પાસ થાય, એ ટોપ 100-200માં જ હોય છે. એવા 6-7 મિત્રો છે. તો એ હું બી એ બધી જ એક્ઝામોમાં એમસીક્યુમાં પાસ થાઉં છું. બરાબર છે. તો એ કઈ રીતનું હોય છે હું તમને એમના તો એ બધા પાસ થાય છે તો એનું કંઈક રીઝન હશે, પણ હું મારા તમને રીઝન જણાવી દઉં તો કે બધું મારું બેઝિક લેવલ ક્લિયર છે. હું કોન્સ્ટેબલની એક્ઝામ આપી હતી તો 14મો નંબર હતો અને 1-2ની પ્રિલિમ્સ આપું છું. અત્યારે મેં આપી 7 મહિનાથી રીડિંગ કર્યા વગર, છતાં મારે 209 માર્ક થાય છે. કરંટ બી નહોતું આવડતું 1 માર્કનું. બરાબર છે. છતાં બી તુક્કા મારો તો બી તમને અંદાજાના આધારે છક્કો લગાવો ને, તુક્કો મારો ને તો બી સાચો પડે. તો એ કઈ રીતે પડી શકે? તો એના પાછળનું પછી પેપર એટેમ્પ કરવાની થિયરી, કઈ રીતે પેપર મારે એટેમ્પ કરવું જોઈએ. કેમ કે હું પહેલાં ડાયરેક્ટલી પ્રશ્ન અમુક મિત્રો કરતા હોય છે ને, હું જ્યારે પહેલાં ટીક કરતો ત્યારે ડાયરેક્ટલી પેપરમાં ટીક કરવાનું, પછી ત્યાં કરવાનું. એ થિયરી મેં પીએસઆઈમાં 2 કલાક હતા એટલે મેં એ થિયરીથી કર્યું. પણ એમાં તમે બીજી વખત આવો એટલે તમારા સંશય વધતા જાય, તમને આમ લાગે કે આ નહીં આવે. ને પેલા જે 1 કલાકનું પેપર હોય છે, 100 માર્કનું પેપર હોય છે, એ કઈ રીતે એટેમ્પ કરવું, એમાં સમયની મારામારી હોય છે. ને એની અંદર પહેલી વખત તમે સીધું પેપર, હું એ રીતે કરું છું, પેપર હાથમાં લો, એમસીક્યુ પહેલા પ્રશ્નથી પહેલો ફાવે છે તો એને ટીક કરી દેવાનું. એવી રીતે જો હું 60 પ્રશ્ન 70 પ્રશ્ન પહોંચો છો તો બીજી વખત જે 15-20 મિનિટ વધી હોય છે એની અંદર બાકીના પ્રશ્નો જે 20 આવડતા હોય, જે 2 પ્રશ્નો 2 પોઈન્ટમાં કન્ફ્યુઝેશન હોય કરી દઉં છું, અથવા 10 પ્રશ્નો રહ્યા હોય તો એ પાછળથી પેપર સાઈડમાં મૂકીને 5 મિનિટ બાકી છે તો એ કરી દેવાના. ને જો હજી બી 2 મિનિટ બાકી છે ને એ પછી તમારા પ્રશ્નો 5-7 હશે ને એટલે તમને યાદ હશે કયો પ્રશ્ન બાકી છે, ને તમે એને તરત 2 મિનિટ બાકી છે જો એ નથી કરવા માગતા અને એ સંઘર્ષ કરીને એને જવાબ લાવવા માગો છો તો તમારા માઇન્ડ ઉપરથી ભાર હળવો થઈ ગયો છે. ને તમારા પ્રશ્નોના એવા ગણિતના 2 દાખલા હોય ને જો ફાવે આમ હોય તો તરત તમારો જવાબ આવી શકે છે. અથવા તો પછી તમે જેલે પેપર લેવા આવે ત્યારે તમે સાઈડમાં મૂકીને એ કરી દો. અમુક સેકન્ડોનો જ સમય લાગે છે. એમાં તમારી સમય સૂચકતા, ટાઈમ બચત થશે. પછી તમે પેપર સારી રીતે એટેમ્પ ને ઇન કેસ તમારે 10 મિનિટ બાકી હોય 20 પ્રશ્નો એટેમ્પ કરવાના હોય ત્યારે તમારું માઇન્ડ હેંગ થઈ જાય.
તમે તે એ બી 20 સારી રીતે નથી કરી શકતા, એમાં 4-5 ખોટા પડે, 2-5 રહી જાય, એ કરવાના રહી જાય. એક તો તમે આ હરીફાઈમાં લોચા લાગી ગયા અને એમાં તમે પાછળ રહો એટલે તમે હરીફાઈમાંથી બહાર નીકળી ગયા, બરાબર છે. એના કરતાં હું માનું ત્યાં સુધી એવું નથી કે તમે 24 કલાકમાંથી 12-15 કલાક વાંચો તો જ પાસ થાઓ, એ એવું નથી હોતું. તમે 8 કલાક સારી રીતે વાંચો એ 50% 60% ભાગ ભજવે છે. 20% તમે પેપર કઈ રીતે એટેમ્પ કરો છો એ ભાગ ભજવે છે. ને 20% તમે કઈ રીતની તૈયારી કરી છે, MCQ ટેસ્ટ પેપર કેવા સોલ્વ કર્યા છે, કયા પહેલાં તો તમારું બેઝિક લેવલ ક્લિયર થઈ જાય છે. હું આનું ત્યાં સુધી MCQ એક્ઝામ માટે 4 મહિના તમે બેઝિક લેવલ માટે આપો ચાલે, પછી તમે જે કંઈક સીડી ટુ સીડી ચડવું પડે તો જ તમારું બેઝ મજબૂત થાય ને લાંબી ગાળાની સ્મૃતિમાં તમને યાદ રહે. તમે MCQમાં એ રિવિઝન ઓછો થાય, બાકી રહી ગયું હોય છતાં પણ તમે સારું પ્રદર્શન કરી શકો. તો એના માટે તમારે રીડિંગ એ પછી ટેસ્ટ પેપર આપવા પડે, MCQ એક્ઝામોના પેપર સોલ્વ કરવા પડે. હાલમાં દાખલા તરીકે બધા જ કે નહીં, બધા બોર્ડની એક્ઝામોનો એક ગણો તો બધાનો એક જ જેવો લેવલ હોય છે. જેમ નદીઓ છેવટે દરિયાને મળે છે એવી જ રીતે બધી એક્ઝામોનો જો તમારું બેઝિક બધું ફંડા ક્લિયર હશે તો વાંધો નહીં આવે, પણ જો પ્રોપર તમારું ફંડા ક્લિયર નથી તો પછી બધી એક્ઝામો તક. પણ જો પ્રોપર છેલ્લે તમે પંચાયત ભરતી બોર્ડની તૈયારી કરો છો, તમારું બેઝિક તો ક્લિયર થઈ ગયું, 2 મહિનાની પરીક્ષાની વાર છે, તો તમે પ્રથમ 2 મહિનાના સમયગાળા માટે તમે એ જૂના દાખલા તરીકે હાલમાં જુનિયર ક્લાર્કની એક્ઝામ આવી રહી છે, તો જુનિયર ક્લાર્કની અંદર તમે પ્રથમ તો એ પંચાયત બોર્ડે હાલમાં જે 12 પ્રશ્નપત્રો લીધા છે એના જે MCQ છે એ સોલ્વ કરો. તમને સોલ્વ કરશો તમારી રીતે એટલે અંદાજ આવી જશે કે પ્રશ્ન ક્યાંથી પૂછાય છે, પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે. તમે બીજી બુકો વાંચો છો એ બી ખબર પડી જાય કે પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે. તમે બુકતા હો ત્યારે તમારી નજરો પ્રશ્ન ક્યાંથી બની શકે, પણ એ તમારો MCQ સોલ્વ કરેલા હશે, પ્રશ્નપત્રો જોયેલા હશે. તો બાકી તો આજે બુક ચાલુ કરી 3 દિવસે બુક પતી ગઈ કે રીડિંગ સતત ચાલુ છે કે, પણ એનો કોઈ મતલબ નથી હોતો મિત્રો. હું માનું ત્યાં સુધી તો દિવસના 4 થી 5 હું એવી રીતે તૈયારી કરતો. હું આખો દિવસ બુક વાંચતો તો કંટાળી જતો હતો, મુદ્દાથી તૈયારી કરતો હતો. 5 ભાગ પાડવાના, ડેલી 1 વિષયને 2 કલાક આપવાની. પ્રથમ દિવસે તમે વાંચો છો, 2 કલાક વાંચ્યું તો એને પ્રોપર પ્રથમ બુક હું કરતો ત્યારે એકદમ લખીને તૈયાર કરતો, પછી એ તરત થઈ જતી. બીજી વખત આવો તમારે ટાઈમની બચત થાય, તમારે એકદમ મજબૂત તૈયારી કરેલી છે એટલે તમને એ વાંધો ના આવે. પણ પ્રથમ વખત તમે બુક પૂરી કરી લો પછી તમારી ખીચડી થઈ જાય, એ ખીચડી ક્યારેય પાકે નહીં, બરાબર છે મિત્રો. તો તમે પ્રથમ વખત તૈયારી કરો, એકદમ પ્રોપર કરો. પછી કઈ બુકો, ઘણી બધી બુકો હોય છે માર્કેટમાં, મેં બધી બુકો ફેરવી ચૂક્યો છું. મેં બધા જ વિષયોની આ 2 વર્ષના ગાળામાં લગભગ એક વિષયની 5-5 બુકો મેં કોમ્પ્યુટરની અંદર 4 થી 5 બુકો લાવી છે. ગુજરાતી વ્યાકરણમાં હું માનતો સુધી મેં 4 થી 5 બુકો લાવેલી છે. પણ છેલ્લે મને જે સારી લાગી એ વ્યાકરણ VR ને છે. એ સમય એવો હતો બુકો નવી માર્કેટમાં વધારે આવતી હતી. હવે તો એક ટોપ લેવલ બની ગયું કે ભાઈ વ્યાકરણ VR એટલે ગુજરાતી વ્યાકરણ માટે બેટર છે. તેવી રીતે ઘણી બુકો ઓછા સમય માટે કરવીને પ્રોપર કરવી હોય તો પછી કોઈ મિત્રો આ ફિલ્ડ માટે મને અનુભવ થયો કે ક્લાસીસ કરવાની કોઈ જરૂર નથી, પણ આ ફિલ્ડમાં તમારો એક સારથી હોવો જરૂરી છે કે જે આ કંઈક સફળતા મેળવી ચૂક્યો છે ને એ આ વિષયમાં જાણે છે કે શું વાંચવું ને કઈ રીતે વાંચવું ને કેટલો વાંચવું, એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે. બાકી ક્લાસીસવાળા તો તમને હું લખીને આપી દઉં, ગોત્યાએ મળવાના નથી, બરાબર છે કે એનું કારણ છે આટલી ફીઓ લે છે ને બધું. ક્લાસીસમાં 2 મહિના 4 મહિનાથી જો બધા લાગી જતા હોય ખોટી વાત, તમારે રીડિંગ વધારે કરો. હા, ક્લાસીસના કારણે એક તમને ફાયદો થાય કે જે એ તમને જેટલું આપે છે એટલું તમે કરીને જાઓ. બીજા જે તમારા હરીફો 50-60 જણ હોય ત્યાં તમને એ કે હોય ને યાર કે હું એટલા આગળ, હું એક્ઝામ એ ટેસ્ટ પેપરની અંદર તમે સારું પ્રદર્શન કરો, એ પ્રાથમિક લેવલ માટે જરૂરી છે. પણ એટલી ફીઓ તમે ના આપો, તમે તમારી રીતે કરવા તૈયારી માગતા હો તો તમારી પાસે એવા જે અનુભવી છે એમને પૂછવાનું, એમના પાસે કંઈક સારી વસ્તુ છે લેવાની. બાકી તમે ડાયરેક્ટલી મોઢું ગાલીને વાંચ કરશો એનો કોઈ મતલબ નથી હોતો. અનુભવોના આધારે બીજા જે મિત્રો છે તમને કંઈક જેમાંથી સારી પેટર્ન પર થાય, એવું નથી હોતું કે બધા પાસેથી છે એ ગ્રહણ કરી લો. એની સારી તમને વસ્તુ લાગે જ લેવાની, બાકી તમે તમારી રીતે બી પણ શીખી શકો છો ને સારું પ્રદર્શન કરી શકો છો. આમાં ઘણું એવું કંઈ નથી કે નહીં આ બધું મોટો એક સંઘર્ષ છે. આ તમે મહેનત કરો ને પ્રોપર, હું માનું ત્યાં સુધી 1 વર્ષ MCQ એક્ઝામ માટે આપો તો ઇનફ છે ને તમે તમારું મૂલ્યાંકન
કરતા રહો, તમે ટેસ્ટ પેપર આપો, તો એવું નહીં ડરીને રહેવાનું કે ઓછા માર્ક આવે છે. ઓછા આવે તો વાંધો શું યાર, તમને ખબર પડશે કે હું ક્યાં છું, તો તમે એડવાન્સ તૈયારી કરશો. અમુક ઓછા આવે એ ફાયદો છે કે તમને વિશ્વાસ રહે કે હજી મારે થોડું કંઈક કરવાનું બાકી છે. બાકી તમે જો હરખપદુડા થઈ જાઓ તો બી પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે તમે મૂલ્યાંકન કરતા રહો ને મોટિવેટ અંદરથી થતા રહો. તમને એવું લાગે તો ઇન્સ્ટાગ્રામ નહીં, એવું સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું જરૂરી છે. માન ત્યાં સુધી હું દૂર રહેતો હતો, પણ તમે બીજા કોઈ જે છે આ યુટ્યુબ પર વિડીયા એ તમે જોઈને તમે મોટિવેટ થઈ શકો છો. આ નિરાશાઓ તો રહેવાની, આ ફિલ્ડ એવી છે, સંઘર્ષ એવો છે, પણ છતાં અંદરથી કે એને એક માઇન્ડમાં વિષય નક્કી રાખવાનો કે લડવાનું તો અહીંયા જ છે અને જીતવાનું અહીંયા જ છે. હજારો રસ્તા મારા માટે, મારે આ જ રસ્તો બન્યો છે ને અહીંથી જ ક્યાંક મેળવવાનું છે, એ વાત પાકી છે. પછી 1 વર્ષ થાય, 4 વર્ષ થાય, 3 વર્ષ થાય, પણ લડવાનું અહીંયા જ છે. અને જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી ઝઝૂમવાનું છે ને મળશે જ. આ કોઈ મોટો કિલ્લો જીતવા જેવું નથી. મોટો સંઘર્ષ કરીને લોકો ગમે એ કરતા હતા, તો પછી આમાં તો તમે મહેનત કરો, 12 મહિના ચોપડીમાંથી જ મેળવવાનું છે. ને આ એક વિષય એવો છે કે જ્યાં તમે તમારા સંઘર્ષને મહેનતથી, કિસ્મત, હું માનતો સુધી કિસ્મત બે નંબર, પણ તમે સંઘર્ષ કરીને મહેનત કરીને કંઈક પ્રાપ્ત કરી શકો છો. બરાબર છે મિત્રો? તો ચલો, જય ભારત.